દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. સોશિયલ માધ્યમથી મહુવાના અકસ્માતના મૃતકોની જાણ પૂજ્ય મોરારી બાપુને થતા તુરંત પૂજ્ય બાપુએ અકસ્માતના મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી તો સહાયતા રાશિ પણ અર્પણ કરી. માનવને સુખી કરવા અને માનવનું દુઃખ ઓછું કરવું એ સાધુનો પ્રેમ છે. હૃદયમાં સંવેદના પ્રગટાવવી અને લોકોને પ્રેમ કરવો એ સાધુનો પ્રેમ છે. લોકોનું દુઃખ જોઈ દુઃખી થવું એ સાધુની કરુણા છે. છેલ્લા ઘણા સમયથી પૂજ્ય મોરારી બાપુ દ્વારા દેશ અને દુનિયામાં અકસ્માતના મૃતકોના પરિવારજનોને પૂજ્ય મોરારી બાપુને જાણ થાય એટલે તુરંત જ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આર્થિક સહાય રાશિ અર્પણ કરીને પરિવારને સાંત્વના આપવાનું સ્તુત્ય અને માનવતાનું કાર્ય પૂજ્ય મોરારી બાપુ દ્વારા કરાઈ રહ્યું છે. ગત ફેબ્રુઆરી મહિનામાં આપણા મહુવાના જ બે આશાસ્પદ યુવાનોના રોડ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા. જે ગમખ્વાર અકસ્માતની જાણ કોઈ પણ સંજોગોવશાત પૂજ્ય મોરારી બાપુને થઈ ન હતી અને મોરારી બાપુ સુધી પહોંચી ન હતી. થોડા સમય પહેલા જ મહુવા પરિવાર ગ્રુપમાં અકસ્માતમાં મરણ જનાર મહુવા પરિવારના જ ગ્રુપના સભ્યોની પોસ્ટ મહુવા પરિવાર ગ્રુપમાં મૂકવામાં આવી હતી. જેની નોંધ લઈને પૂજ્ય મોરારી બાપુએ પ્રતિનિધિ દ્વારા તાત્કાલિક આ બંને અસરગ્રસ્ત પરિવારને અલગ અલગ બંને મૃતકોના પરિવારજનોને 15,000ના ચેક તથા રામ નામ્યું પ્રસાદી સ્વરૂપે અર્પણ કરી તેઓને સાંત્વના પાઠવી હતી. મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુડ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ ઓલિમ્પિયાડની પરીક્ષાઓમાં મેડલ પ્રાપ્ત કરી પોતાના પરિવારનું અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુડ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા એસઓએફની વિવિધ ઓલિમ્પિયાડ પરીક્ષામાં ઝળક્યા છે. જેમાં ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ, નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડ, ઇન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલિમ્પિયાડ, ઇન્ટરનેશનલ સોશિયલ સ્ટડીઝ ઓલિમ્પિયાડ, ઇન્ટરનેશનલ ઇંગ્લિશ ઓલિમ્પિયાડ પરીક્ષાઓમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે અને બેલુડ વિદ્યાલયનું નામ રોશન કર્યું છે. ઇન્ટરનેશનલ સોશિયલ સ્ટડીઝ ઓલિમ્પિયાડમાં ઉર્જા ઉપાધ્યાય, ઇન્ટરનેશનલ ઇંગ્લિશ ઓલિમ્પિયાડમાં હેવ્ય જીયાણી, પ્રાર્થના જાની, તમન્ના સેતા, પૂજા કળસરિયા, આયુષ્ય ડમરાળિયા તથા પૂજા બલદાણિયા તથા ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડમાં અર્જુન વાણિયા, ઉર્જા ઉપાધ્યાય તેમજ નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડમાં જૈનિલ જાની, સાર્થ ભોજાણી, ખુશી વાઘેલા, સમર્થ કાકલોદર તેમજ ઇન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલિમ્પિયાડમાં યુગવીર ઝાંઝણા, તમન્ના સેતા, હર્ષિલ ડેઢી વગેરે 16 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ઝોનલ તથા ઇન્ટરનેશનલ લેવલે રેન્ક પ્રાપ્ત કરેલ છે. મહુવાની બેલુડ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી પોતાના પરિવારનું અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.
આ તકે સંસ્થાના ડાયરેક્ટર બાલુભાઈ મકવાણા, ડોક્ટર ડીસી લાડુમોર, મનુભાઈ મકવાણા, એક્સ ડીવાયએસપી RH હડિયા, મંગળભાઈ લાડુમોર, સંચાલક મંડળ વતી BC લાડુમોર, સેક્રેટરી PM નકુમ, નિલેશભાઈ મકવાણા, દેવિનભાઈ મકવાણા, અંકુરભાઈ R હડિયા તથા બેલુર પરિવાર દ્વારા જહેમતપૂર્વક કાર્યક્રમને સફળ કર્યો હતો. એપ્રિલના રોજ VL માંગુકિયા માધ્યમિક શાળા માળવાવ ખાતે મહુવા હનુમંત હોસ્પિટલના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. આગામી તારીખ 28/4/2024 ને રવિવારના રોજ સ્વામી વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત VL માંગુકિયા માધ્યમિક શાળા માળવાવ ખાતે હનુમંત હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કેમ્પમાં હનુમંત હોસ્પિટલના ફિઝિશિયન, યુરોલોજિસ્ટ, ઓર્થોપેડિક, કાન, નાક, ગળા તથા ફિઝિયોથેરાપિસ્ટ, સ્ત્રી રોગ વિભાગના ડોક્ટર તથા મહુવાના બાળ રોગ નિષ્ણાંત, ચામડીના રોગના નિષ્ણાંત, દાંતના રોગના નિષ્ણાંત, ફેફસાના રોગના નિષ્ણાંત તથા મગજના રોગોના નિષ્ણાંત ડોક્ટરશ્રીઓ પોતાની સેવાઓ આપશે. આ કેમ્પનો સમય સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે, જેમાં આપની અગાઉની ફાઇલ તથા દવા સાથે લાવવી જરૂરી છે. આ કેમ્પમાં માળવાવ તથા આસપાસના ગામના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ છે. કેમ્પમાં દવા તથા તપાસ વિના મૂલ્યે રહેશે. આ કેમ્પ સાથે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ પણ રાખેલ છે, જેમાં મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા માટે ખાસ અનુરોધ છે. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.